નમસ્કાર. FI BCom સેમેસ્ટર 2 કંપની લો ચેપ્ટર 3 ડિસિઝન મેકિંગ સિસ્ટમ ઇન ધ કંપનીમાં નિર્ણયકરણ પદ્ધતિ. આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ બાબતો જોવાની છે એ આપણે જોયું. તો આમાં આપણે જે મેઇન ટોપિક છે કે કંપનીમાં જે નિર્ણયકરણની પ્રક્રિયા છે, ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે, એ ક્યાં થાય છે? મીટિંગ, સભામાં. તો હવે આ સભાની આવશ્યકતાઓ શું શું છે? તો પહેલી વસ્તુ તો સભામાં કોરમ હોવું જરૂરી છે, તો એ સભા બની શકે. કોરમ એટલે કે કાર્યધારક સંખ્યા. તો હવે આ કાર્યધારક સંખ્યા એટલે કે સભામાં કોઈ પણ નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા જરૂરી હાજર રહે એવા સભ્યો, જેને કોરમ કહેવાય છે. પછી છે કે સભા કાયદેસરના હેતુ માટે બોલાવવામાં આવેલી હોવી જોઈએ અને જે પણ કોઈ કાયદેસરની જગ્યા હોય એ જગ્યા ઉપર સભા મળતી હોવી જોઈએ. આ સભામાં હાજર રહેલા જેટલા પણ વ્યક્તિઓ છે કે જેને સભામાં હાજર રહેવું અનિવાર્ય છે, એને કહી શકાય અધિકૃત વ્યક્તિઓ. તો આ અધિકૃત વ્યક્તિઓને સભામાં હાજર રહેવા માટેની નોટિસ આપવી પણ અનિવાર્ય બને છે. સભાનું સંચાલન કરવા માટે સભામાં એક ચેરમેનની નિમણૂક કરવામાં આવે છે. જે ચેરમેન દ્વારા આપવામાં આવેલા બધા જ નિર્ણયો સભામાં હાજર રહેતા સભ્યોએ માનવા ફરજિયાત બને છે. સભાની કાર્યવાહીની જે પણ કોઈ નોંધ હોય, જેને સભા નોંધ અથવા તો વૃત્ત નોંધ કે મિનિટ્સ કહેવામાં આવે છે, કે સભામાં થયેલું દરેક કાર્ય એ મિનિટ્સમાં લખવામાં આવે છે, તો એ રાખવી જોઈએ. હવે જે કંપની સભાની કાર્યવાહી શું છે, રાઈટ? તો કંપની ધારામાં જોગવાઈ આપેલી હોય એના આધારે કંપનીની જેટલી પણ અલગ અલગ સભાઓ બોલાવવામાં આવે છે, આ સભાઓ સંચાલકો, સેક્રેટરીની ફરજ છે કે જે સભા છે કેવી રીતે બોલાવવામાં આવે, યોગ્ય રીતે નોટિસ આપીને બોલાવવામાં આવે અને સભાની કાર્યવાહી છે એનો સ્પષ્ટ ખ્યાલ છે એ આપી દેવામાં આવે. એટલે કે કંપની ધારાની જોગવાઈને આધારે જેટલી પણ સમય મર્યાદા હોય, જેટલી પણ બાબતો જરૂરી હોય, એ કાયદેસરની બધી જ જોગવાઈઓને આધીન રહીને સભા બોલાવવી આવશ્યક બને છે. તો સભા બોલાવતા પહેલા બધા જ સભ્યોને નોટિસ આપવી જોઈએ, જે પણ કોઈ સભ્યોએ સભામાં હાજર રહેવાનું હોય. તો નોટિસ એટલે શું? સભાની નોટિસ એટલે સભામાં હાજર રહેવા માટે સભ્ય, સંચાલક કે અન્ય હિત ધરાવતી વ્યક્તિને સભાની જાણ માટે મોકલવામાં આવતો પરિપત્ર. એ એક લેખિત દસ્તાવેજ હોય છે અને જે સભ્યને સભામાં હાજર રહેવા માટેનું નિમંત્રણ આપે છે. એમાં બધી જ બાબતો લખેલી હોય. નોટિસ આપવામાં આવતી હોય તો એમાં સભાનો હેતુ, સભાની મુદત, કેટલા સમય પછી સભા છે, એની વિગતો, કઈ કઈ કાર્ય માટે સભા બોલાવવામાં આવેલી છે, નોટિસ કોણે આપી છે, કોને આપવી જોઈએ, નોટિસ કેવી રીતે આપવી જોઈએ, એ બધી જ બાબત આપણે એની સાથે સાથે જોવાની છે. તો સૌથી પહેલી વસ્તુ તો હેતુ, કે કંપનીની સભામાં જે સભ્ય હાજર રહેવા માટે અધિકૃત, એટલે કે જે પણ કોઈ સભ્યોએ એ સભામાં હાજર રહેવાનું હોય એને અગાઉથી જ નોટિસ આપી દેવાની હોય, જેમાં સભાની તારીખ, સ્થળ, સમય એ બધી જ બાબતો જણાવેલી હોય અને સાથે સાથે ઘણી વખત એમાં સાથે એજન્ડા પણ જોઈન્ટ કરવામાં આવતો હોય કે કયું કાર્ય કરવાનું છે, કાર્યસૂચિ પણ ઘણી વખત છે એ સાથે જોઈન્ટ કરવામાં આવતી હોય. તો આપણે અર્થ અને હેતુ જોયું. તો હવે આ નોટિસ માટે કંપની ધારાની જોગવાઈઓ કઈ કઈ છે? એમાં પહેલી બાબત તો છે કે મુદત. કંપની ધારાની જોગવાઈના અનુસાર કોઈ પણ કંપનીએ સામાન્ય સભા બોલાવવાની તારીખ પહેલા સભ્યને 21 દિવસ, એટલે કે સભાનો દિવસ અને નોટિસ આપ્યાનો દિવસ ગણતરીમાં લીધા સિવાય
આ ટોટલ સભાનો દિવસ અને નોટિસ આપ્યાનો જે દિવસ છે એ ગણતરીમાં નહીં લેવાનું. એ પહેલાંના 21 દિવસ પહેલાં નોટિસ આપવી જોઈએ. જો સામાન્ય સભા હોય તો તેમાં મત આપવાનો અધિકાર ધરાવતા સભ્યો સર્વાનુમતેથી એટલે કે બધાની સંમતિથી આપે તો 21 દિવસથી ઓછી મુદતમાં પણ નોટિસ આપી શકાય છે. અને તે સિવાય સામાન્ય સભાની નોટિસની મુદત ઓછી રાખવા માટે શેર મૂડીવાળી કંપનીમાં ભરપાઈ થયેલી મૂડીના 95% શેર ધરાવતા વ્યક્તિની સંમતિ જોઈએ. અને જો કંપનીમાં શેર મૂડી ન હોય એટલે કે કંપની શેર મૂડી ધરાવતી ન હોય તો 95% જેટલા મતાધિકાર ધરાવતા સભ્યોની સંમતિ જોઈએ. તો સામાન્ય સભા હોય તો એ 21 દિવસ નોટિસ આપવામાં આવે છે. અને બધા જ સભ્યોની જો બહુમતી હોય તો 21 દિવસથી ઓછા દિવસમાં પણ નોટિસ આપી શકાય છે. હવે નોટિસમાં કઈ કઈ બાબતો હોય? નોટિસમાં કંપનીનું નામ, સરનામું, સભાનું સ્થળ, સભાની તારીખ, સમય, સભાનો પ્રકાર, સભા ભરવાનો હેતુ, એના કાર્ય, નક્કી કરેલ કાર્ય અંગેના ઠરાવનો મુદ્દો, ખાસ કામકાજ અંગેના વિગતો, આવી બધી જ બાબતો દર્શાવવામાં આવતી હોય. અને જો એ સભામાં સામાન્ય સભા સિવાયની અન્ય સભા હોય તો એમાં ઓડિટરનો અહેવાલ, ડિવિડન્ડની જાહેરાત, વાર્ષિક સભા હોય તો વાર્ષિક હિસાબો, ઓડિટરની નિમણૂક, પુનઃ નિમણૂક, મહેનતાણું, આવી જેટલી પણ બાબતો હોય એ બધી જ બાબતો દર્શાવવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે એમાં નોટિસની સાથે સાથે પાછળ એજન્ડા છે એ જોઈન્ટ કરીને આપવામાં આવતો હોય, અથવા તો નોટિસની નીચે જ એજન્ડાની બાબત, કાર્યસૂચિની બાબત દર્શાવેલી હોય કે આ જે સભાની નોટિસ છે તો એ સભામાં કંપની દ્વારા કયા કયા કાર્ય કરવાના છે, કેટલા કેટલા સભ્યોએ હાજર રહેવું આવશ્યક બને છે, નોટિસ કોણે આપવી જોઈએ, બરાબર. એટલે કોના દ્વારા નોટિસ અપાય છે. કોઈ પણ સભા બોલાવવાનો નિર્ણય કંપનીનું સંચાલક મંડળ લે છે. એટલે કે કંપની સેક્રેટરી દ્વારા એ નિર્ણયનો અમલ કરવામાં આવે છે અને સંચાલક મંડળ દ્વારા મેળવેલી સત્તાને આધારે સેક્રેટરી સભામાં હાજર રહેવા માટે સભ્યોને નોટિસ મોકલે છે અને સંચાલક મંડળના આદેશથી એમ લખી અને સહી કરી અને નોટિસ આપે છે. હવે નોટિસ કોને આપવી જોઈએ એટલે કે કોને કોને મોકલવી જોઈએ. કોના દ્વારા મોકલાય છે? સેક્રેટરી દ્વારા મોકલાય છે. બોર્ડ ઓફ ડાયરેક્ટરના આદેશથી કોને મોકલે છે, બરાબર. એટલે કે કેટલા વ્યક્તિને, સભ્યોને નોટિસ આપવામાં આવે છે. કંપનીના દરેક સભ્યને નોટિસ મોકલવામાં આવતી હોય છે. અને જો એ કંપનીનો સભ્ય મૃત્યુ પામી ગયો હોય અથવા તો નાદાર કે એમને અસ્થિર મગજનો જાહેર થયેલો હોય તો એના વારસદારને કે પ્રતિનિધિને પણ નોટિસ આપવામાં આવે છે. હવે નોટિસ કેવી રીતે આપવી જોઈએ, બરાબર. તો કંપની સભાની નોટિસ વ્યક્તિગત હાથોહાથ કે ટપાલ મારફત મોકલી શકાય. જો સભ્ય ઈચ્છે તો અગાઉથી નાણાં ભરીને રજિસ્ટર પોસ્ટથી અથવા તો અંડર સર્ટિફિકેટ ઓફ પોસ્ટિંગથી મંગાવી શકે. અન્યથા સભ્યપત્રકમાં નોંધાયેલ સરનામે સાદી પોસ્ટથી નોટિસ છે એ મોકલી આપવામાં આવે છે. હવે આ તો થઈ કંપની ધારાની જોગવાઈ નોટિસ અંગે. તો હવે નોટિસ કેવી રીતે લખાતી હોય છે તો અહીંયા આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ નોટિસનો નમૂનો છે, સંચાલક મંડળની નોટિસનો નમૂનો છે. તો જે કંપની છે એનું નામ છે, નીચે એડ્રેસ છે ધ વિજય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એનું એડ્રેસ છે, રાજકોટની કંપની છે. જમણી બાજુ તારીખ આપેલી છે અને ડાબી બાજુ પ્રતિ એટલે કે જેને નોટિસ મોકલી છે એ વ્યક્તિ. પછી લખેલું છે કે કંપનીના ડાયરેક્ટરોની સભા 26/8/16 રોજ સાંજે 4 કલાકે કંપની રજિસ્ટર્ડ ઓફિસે મળશે, જેમાં હાજરી આપવા વિનંતી છે. અને જે સહી કરે છે એ કોણ છે? સેક્રેટરી. એટલે કોના દ્વારા લખવામાં આવેલી છે? સેક્રેટરી દ્વારા. અને મોકલાય છે કોને? સંચાલકને, કારણ કે આ સંચાલક મંડળની સભાની નોટિસ છે. અને બિડાણ પણ છે, નીચે છે એજન્ડાની નકલ. કે સાથે સાથે એજન્ડાની નકલ પણ મોકલવામાં આવેલી છે. બીજું છે પ્રાથમિક સભાની નોટિસ. તો એ કંપની છે અમિત આનંદ કંપની લિમિટેડ, એનું એડ્રેસ છે, તારીખ છે
પ્રતિ શેર હોલ્ડર જોગ એટલે કે બધા જ શેર હોલ્ડર્સને આ નોટિસ આપવામાં આવેલી છે, કારણ કે પ્રથમ પ્રાથમિક સભા છે. આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીની પ્રાથમિક સભા કંપની ધારાની જોગવાઈઓને આધીન 27/8/16ના રોજ બપોરે 12 કલાકે કંપની રજિસ્ટર્ડ ઓફિસને મળશે. આ સભામાં હાજર રહેવા આપશ્રીને આથી જાણ કરવામાં આવે છે. પ્રાથમિક સભાનો એજન્ડા સાથે સામેલ કરેલ છે, એટલે કે એ પ્રાથમિક સભામાં કઈ કઈ બાબત દર્શાવવામાં આવેલી છે એની કાર્યસૂચિ, એનો એજન્ડા પણ એની સાથે એ સામેલ કરેલ છે અને સેક્રેટરીની સહી છે, લખેલું છે. આ નોટિસ સેક્રેટરી દ્વારા લખવામાં આવેલી છે અને શેર હોલ્ડરોને મોકલવામાં આવેલી છે. બધા જ શેર હોલ્ડરોને મોકલવામાં આવી છે. તો એક આપણે પહેલી જે આ નોટિસ જોઈ હતી એ સંચાલકને મોકલવામાં આવેલી હતી અને બીજી છે એ શેર હોલ્ડરોની સભા છે, એટલે શેર હોલ્ડરને નોટિસ મોકલવામાં આવી છે. હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ તો રાજશ્રી ફિનાન્સ કંપની લિમિટેડ દ્વારા આ નોટિસ લખવામાં આવેલી છે, બરાબર. તો મીટિંગમાં ભેગી થવા માટેની નોટિસ છે. તો આ નોટિસ છે એમાં ડેટ લખેલી છે, કંપનીનું નામ છે, કંપનીનું સરનામું છે, ફોન નંબર, ફેક્સ, વેબસાઇટ, ડાબી સાઈડ ડેટ લખેલી છે અને નોટિસ આપવામાં આવેલી છે. Notice is hereby given that the second meeting of the Board of Directors will be held at the registered office of the company, 31 Rajendra Prasad Road at 3:30 p.m. on Friday, 25/10/2012. 25/10ના રોજ 3:30 વાગે શુક્રવારે રાજેન્દ્ર પ્રસાદ રોડ ઉપર કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ કન્ડક્ટ થવાની છે અને એજન્ડા ઇઝ અટેચ્ડ એટલે કે એજન્ડા પણ સાથે જોડવામાં આવેલો છે. સાઇન છે સેક્રેટરીની અને ટુ ધ મેમ્બર્સ ઓફ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, મીન્સ કે બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરને આની નકલ છે એ આપવામાં આવેલી છે. તો આ એક એક્ઝામ્પલ છે નોટિસનું અને એની સાથે સાથે એજન્ડા પણ જોઈન્ટ કરવામાં આવતો હોય. આ એક નોટિસ એન્ડ એજન્ડા બંનેની સાથે છે. સ્પોર્ટ્સ ક્લબની એક નોટિસ છે. તો એ મિટિંગ છે, મિટિંગની ડેટ ને બધું આપેલું છે, પણ નીચે જો એજન્ડા પણ આપેલો છે. એજન્ડા મીન્સ કે એમાં કઈ કઈ બાબતો કરવામાં આવેલી છે એ બધી જ બાબતો એને અહીંયા દર્શાવેલી છે. તો એજન્ડાની નકલ સાથે નથી જોડી, પણ એજન્ડા ટૂંકમાં ત્યાં મેન્શન કરી દીધું છે, એટલે કે લખી દીધું છે કે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, રાઈટ. પછી તો આપણે આ નોટિસ જોઈ, તો નોટિસની સાથે સાથે એજન્ડા. વોટ ઇઝ એજન્ડા? એજન્ડા એટલે શું? તો સામાન્ય રીતે કંપનીની સભામાં જે પણ કોઈ કામ કરવાનું હોય એ દરેક કામની જે યાદી બનાવવામાં આવેલી હોય એને એજન્ડા કહી શકાય, કાર્યસૂચિ. તો કાર્યસૂચિ કે કાર્યવલી અથવા એજન્ડા, જેને બીજી રીતે કહીએ તો કંપનીની સભાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરવા માટે સભામાં જે પણ કોઈ કાર્ય કરવાના હોય એ માહિતી અથવા તો ક્રમવાર યાદી જે બધા જ સભ્યોને નોટિસ સાથે આપવામાં આવતું હોય છે, જેને એજન્ડા કહી શકાય, જેનાથી દરેક સભ્યને એ જાણ થાય કે સભામાં કઈ બાબતો ઉપર કાર્ય થવાનું રહેશે. એનો હેતુ છે કે સભાનું કામ વ્યવસ્થિત રીતે થઈ શકે અને એમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન આવે, બધા જ સભ્યને ખ્યાલમાં રહે કે કઈ ચર્ચા થવાની છે અને સભ્યને અગાઉથી જાણ રહે કે કઈ જગ્યાએ જે નોટિસ છે એમાં કયું કામ થવાનું છે. એના માટે એ એજન્ડા લખવામાં આવતો હોય. એજન્ડામાં કઈ કઈ વિગતો આપવામાં આવેલી છે? એજન્ડામાં નોટિસ સમાવી લેવામાં આવે છે, એટલે કે નોટિસની સાથે ઘણી વખત એજન્ડા બિડાણ તરીકે જોડવામાં આવે છે અને ઘણી વખત એજન્ડા છે એ નોટિસમાં નીચે જ લખી દેવામાં આવે છે. જેમ આપણે આગળ જોયું કે એક નોટિસ હતી તો એના એક્ઝામ્પલમાં શું હતું કે નીચે એમ લખીને આપે કે એજન્ડા સાથે જોઈન્ટ કરવામાં આવેલ છે જોડાણમાં, અને એકમાં એજન્ડાની જે ટૂંકી યાદી છે એ નોટિસની નીચે જ મેન્શન કરી દેવામાં આવે છે. તો એજન્ડા પણ બે પ્રકારના હોય, જે આપણે આગળ જોઈએ. ઘણી વખત વિસ્તૃત સ્વરૂપ હોય તો નોટિસમાં જ નીચે લખવું શક્ય ન બને તો સાથે બિડાણમાં આપે, અને જો એજન્ડા નાનો હોય તો નોટિસમાં એના જે ટોપિક છે એ પણ લખી શકાતા હોય. તો એજન્ડા છે એ કેવી રીતે લખવામાં આવતો, એમાં કઈ કઈ બાબતો એટલે કે કઈ કઈ વિગતો એજન્ડામાં દર્શાવવામાં આવે છે? તો એજન્ડામાં સૌથી ઉપર કંપનીનું નામ, સરનામું, તારીખ, સભાનું સ્થળ, તારીખ, સમય એ બધું દર્શાવવામાં આવે છે.
અને ક્રમાનુસાર જે પણ કોઈ કાર્ય કરવાના હોય એ કાર્ય છે એ એમાં દર્શાવવામાં આવે છે. હવે એનું સ્વરૂપ કેવું છે? તો એજન્ડાનું સ્વરૂપ બે પ્રકારનું હોય છે, એક તો સાદો અને એક વિસ્તૃત. હવે સાદા સ્વરૂપમાં શું હોય કે સભાના જે પણ કોઈ કાર્ય કરવાના હોય તેની યાદી ક્રમ અનુસાર લખવામાં આવેલી હોય, એ સાદો એજન્ડા. હવે સાદા એજન્ડામાં ડાબી બાજુ બધી યાદી લખવામાં એટલે કે વિગત લખવામાં આવશે કે 1 2 3 4 કયું કયું કામ કરવાનું છે ક્રમવાર, રાઈટ, ડાબી બાજુ એ લખવામાં આવે છે. પરંતુ એનું જમણી બાજુ છે, જમણી બાજુ ખાલી રાખી દેવામાં આવે છે એજન્ડામાં. શું કામ? કારણ કે સભામાં જે પણ કોઈ કામ થશે, જે ડિસિઝન લેવામાં આવશે, જે વાતચીત થશે, ચર્ચા વિચારણા થશે, તેઓ એમાં જો પણ કોઈ સભ્યને, સંચાલકોને જે પણ હાજર રહેલા સભ્ય છે એને પોતાને કંઈ જ બાબતો એમાં નોટ કરવી હોય, લખવી હોય તો એ લખી શકે. એટલે ડાબી બાજુ એની યાદી લખાશે અને જમણી બાજુ એ કોરી મૂકી દેવામાં આવશે. ત્યારબાદ છે વિસ્તૃત સ્વરૂપ. તો વિસ્તૃત સ્વરૂપ શું છે? વિસ્તૃત સ્વરૂપ છે એ સભામાં જે પણ કોઈ કામ કરવાના હોય એની વિગતવાર યાદી લખવામાં આવે છે. અને ઘણી વખત એવું હોય કે ઠરાવનો મુદ્દો ઘણો બધો લાંબો પણ હોય અને એમાં ઘણા બધા કાર્યનો સમાવેશ કરવામાં આવતો હોય. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. રાઈટ, આ એજન્ડા છે. તો બોર્ડ ઓફ ડાયરેક્ટરની વારંવાર મળતી સભા. હવે બોર્ડ ઓફ ડાયરેક્ટરની જે વારંવાર મળતી સભાઓ છે તો એમાં જે કાર્ય હશે ને એ સામાન્ય રીતે કેવા કાર્યો હશે? રોજબરોજના રૂટીન વહીવટના જે સમયાંતરે કરવા પડતા હોય એવા કાર્ય. તો ઉપર કંપનીનું નામ છે પટેલ પાવર લિમિટેડ, એનું સરનામું છે, તારીખ છે, રાઈટ. પછી કે છે કે 4/8/16 રોજ મળનારી કંપની બોર્ડની સભાનું એજન્ડા છે આ. એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? જો સભાની નોટિસનું વાંચન થશે. પહેલાં તો જે નોટિસ મોકલવામાં આવેલી છે, કે આ સભ્યોને મોકલવામાં આવેલી છે, કઈ તારીખે મોકલવામાં આવી હતી નોટિસ, ટૂંકમાં નોટિસનું વાંચન થશે. ગત સભાની મિનિટ્સ મંજૂર કરવા બાબત, ગયા જે પણ કોઈ છેલ્લી જે મિટિંગ થઈ હશે તો એ મિટિંગમાં જે પ્રસ્તાવ મૂકેલા હશે એ પ્રસ્તાવમાંથી ઠરાવ થયા કે ન થયા, અને જો થયા તો હવે એ મંજૂર થાય છે કે નથી થતું, એ બધી બાબતની જાણ કરવામાં આવે છે. શેર ટ્રાન્સફર અરજીઓ પર ચર્ચા વિચારણા કરીને મંજૂર કરવા બાબત, નાણાં ચૂકવણી માટે ચેક પર સહી કરવા બાબત, અમદાવાદ અને જામનગરમાં કંપનીનો સેલ્સ ડિપો ખોલવા બાબત અધ્યક્ષોથી જે રજૂ થાય તે. ટૂંકમાં આ બોર્ડ ઓફ ડિરેક્ટરની વારંવાર મળતી સભાનો એજન્ડા છે. એમાં કયું કયું કામ કરવાનું છે લખેલું છે. હવે છે વાર્ષિક સામાન્ય સભાનો એજન્ડા, એટલે કે દર વર્ષે જે એક સામાન્ય સભા મળે છે તો એમાં કયું કયું કામ થશે. તો પટેલ લિમિટેડ જ છે, એનું એડ્રેસ આપેલું છે. 13/8/16 રોજ વાર્ષિક સામાન્ય સભામાં સૌથી પહેલું નોટિસનું વાંચન, પછી છેલ્લી જે મિનિટ્સ હશે, એટલે છેલ્લી સભાની જે મિનિટ્સ હશે એ મંજૂર થાય છે કે નહીં ને કઈ કઈ બાબતો એમાં મંજૂર થઈ છે એ મંજૂર કરવા બાબત, પૂરા થયેલ નાણાકીય વર્ષના હિસાબો અને ઓડિટરનો અહેવાલ મંજૂર કરવા બાબત. હવે આ વાર્ષિક સભા છે એટલે કે એમાં નાણાકીય વર્ષના હિસાબો છે, એની સાથે સાથે ઓડિટરના પણ મંજૂર જે હિસાબો છે, અહેવાલ છે એ મંજૂર કરવાના છે. ત્યારબાદ છે સંચાલક મંડળના અહેવાલ પર ચર્ચા વિચારણા કરવાની છે. શેર હોલ્ડર રજિસ્ટર બંધ કરવાની તારીખ નક્કી કરવાની, ડિવિડન્ડ રદ ભલામણ કરવા બાબતે, નિવૃત્ત થતા સંચાલકોની પુનઃ નિમણૂક કરવા માટે, વાર્ષિક સામાન્ય સભાની તારીખ અને સમય નક્કી કરવા માટે, અધ્યક્ષોના સ્થાનેથી જે પણ કોઈ રજૂ થાય તેના ઉપર વિચારણા, છેલ્લે આભાવ પ્રસ્તાવ. તો આ મિટિંગ એજન્ડા હતું. હવે આપણે એનો એક ફોર્મેટ જોઈ લઈએ જે આપણે સાદા સ્વરૂપમાં જોયો. સાદા સ્વરૂપમાં શું હોય છે? ડાબી બાજુ બધી વસ્તુ લખાય છે, જમણી બાજુ કોરી મૂકી દેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુની તમે ત્યાં નોંધ કરી શકો. તો મિટિંગ એજન્ડા છે, ડેટ છે, ટાઈમ છે, લોકેશન છે, રાઈટ. અને જેટલી પણ વસ્તુ છે તો ટોપિક 1, 2, 3, 4 વોટેવર જેટલા પણ એને જોઈએ એ ડાબી બાજુ એ બધા જ એ કાર્ય કરવાના હોય એની સૂચિ અને એના ડિસ્કશનના લિસ્ટ સાથે લખી શકે છે. અને જમણી બાજુ શું કરે છે? કોરી મૂકી દે છે, એટલે કે એમાં જે પણ કોઈ નોંધ કરવી હોય તો એ કરી શકાય છે. આ સાદા સ્વરૂપનું મિટિંગ એજન્ડા છે. અને નીચે પણ થોડી જગ્યા મૂકવામાં આવતી હોય, નોટ એન્ડ એક્શન આઇટમ્સ. તો એમાં કોઈ નોટ્સ લખવાની હોય, કોઈ અન્ય બાબત નોંધવી હોય તો એ નોંધી શકાય
પછી બીજો જે એક્ઝામ્પલ છે એ છે જે આપણે જોયું વિસ્તૃત સ્વરૂપનો એજન્ડા. હવે વિસ્તૃત સ્વરૂપનો એજન્ડા છે એમાં જે 1, 2, 3, 4 જેટલા પણ બાબતો છે એની સામે એની જે પણ વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ ને ડિટેલમાં લખેલી છે, જેથી કરી અને જે વિસ્તૃત કામકાજ છે તો એના માટે રાબેતા મુજબના કાર્યો કરવાના હોય તો એમાં ઘણા બધા જે રોજબરોજના રૂટીન કાર્ય છે તે રૂટીન કાર્યની માત્ર યાદી છે. તો આ એક વિસ્તૃત સ્વરૂપના એજન્ડા છે એની નોંધ છે. તો હવે પછી આપણે કોરમ એટલે કે કાર્યધારક જે સંખ્યા છે કમાઈ કોને કહી શકાય અને એના અંગે કંપની ધારાની કઈ કઈ બાબતો છે એના વિશે ચર્ચા કરશું. થેન્ક યુ.